દર્શક મિત્રો, જનભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનશ્રી શેરબાનુ। માંડવી નીચે હરિઓમ વ્યાસના તપનું આજે 38મો દિવસ। મોદીજીને આજે યાદ કરતા કહ્યું કે 26 તારીખે ગુજરાતની મુલાકાતના સમયે વડોદરા એરપોર્ટ ખાતે મોદીજી આવશે। થોડો સમય કાઢીને માંડવી આવે તેવી માંગ મોદીજીની વડોદરામાં જીત બાદ માર્કેટ ખાતે સ્ટેજ પરથી કહેલું હતું કે હું જ્યાં પણ રહીશ પરંતુ વડોદરામાં વિશેષ ધ્યાન આપીશ। આ વાત યાદ કરાવતા હરિઓમ વ્યાસ પાલિકાની હેવી વ્હીકલો હજુ પણ માંડવી ખાતે આવે છે। આ વહેલી તકે બંધ થવું જોઈએ। શું કહેશો મહારાજ, આપના તપનો આજે કેટલામો દિવસ અને શું અપડેટ? વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવા માટે, એના રિસ્ટોરેશન માટે ને એની જાળવણી માટે આજે અને માંડવીમાં પડેલા પિલ્લરની કામગીરી ઝડપથી થાય એના માટે મારા આજે તપનો 38મો દિવસ છે। 38 દિવસથી ચંપલ પહેરવાના છોડી દીધા છે। આટલી ગરમીમાં ચપ્પલ છોડીને કામ કેવી રીતે થાય એ કદાચ મહાનગરપાલિકાના સત્તાધીશોને ખબર નહીં પડે, કારણ કે એસી કેબિનમાં બેસી અને વાતો કરવી અને જ્યાં તકલીફ છે એની સંવેદના જોઈ અને એની રજૂઆત માટે સતત ઝઝૂમતા રહેવું કે આ કામ થાય એ કામ થાય, અને છતાં પણ કામ ના થાય અને દુઃખી થઈએ પાછી આપણે આપણી મુહિમ ચાલુ રાખવી એ બહુ અઘરો વિષય છે। આજે છેલ્લા 4 મહિનાથી માંડવીની જે દુર્દશા થઈ છે, અમે સતત કહેતા આવ્યા કે આ માઇનોર તિરાડો ગમે ત્યારે મોટી થશે અને ભયંકર સ્વરૂપ લેશે। એ આજે 5 મહિનામાં આપણે જોઈ રહ્યા છીએ કે ભયંકર સ્વરૂપ લેવાઈ ગયું કે જે માઇનોર તિરાડો જે પિલ્લરોમાં હતી એ પિલ્લર ચારે બાજુથી તૂટી ગયો છે। એ પિલ્લરોને સાચવવા માટેની જે કામગીરી કરવાની હતી એ તો હજી સુધી આજ દિન સુધી થઈ નથી, પણ બીજા બધા સેન્ટરમાં ટેકા મૂકી અને માંડવીમાં જે નુકસાન નહોતું થયેલું આર્ચીસોમાં અને બીજી જગ્યાએ એ નવું નુકસાન ઊભું કરવામાં આવ્યું। હું શબ્દ વાપરું છું, ઊભું કરવામાં આવ્યું। આ નુકસાન પહેલાં નહોતું, સેન્ટરમાં ગટર મૂક્યા પછી નુકસાન થયું છે અને ઘણા બધા હેરિટેજ એક્સપર્ટોએ આ વસ્તુ કીધી કે આ રીતે સેન્ટરમાં કોઈ દાડો ગટર મરાય નહીં। હવે એને લીધે જે આર્ચીસોમાં તિરાડો પડી અને આર્ચીસોના ભાગ પડી ના જાય આ પિલ્લરની જેમ, એટલે એને સાચવવા માટે વાળેલી ફ્રેમો લગાવી। હવે એ ફ્રેમો પાછી પડી ના જાય એટલે એને સાચવવા માટે બીજા ગટરો લગાવ્યા। એટલે આમ તો હેરિટેજનો એક નિયમ છે કે જ્યારે 15મી એપ્રિલે અહીંયા પુરાતત્વ વિભાગ ટીમ આવી હતી સાંસદશ્રી સાથે અને ધારાસભ્યશ્રી સાથે, ત્યારે એમને કીધું હતું કે આ માંડવી જર્જરિત છે, ઝડપથી હેરિટેજ કન્સલ્ટન્ટ દ્વારા કામ કરાવવું જોઈએ। એમને પણ કીધું હતું કે હેરિટેજ કન્સલ્ટન્ટ દ્વારા કામ કરાવવું જોઈએ, પણ આજ દિન સુધી કોઈ પ્રાઇવેટ એજન્સીના લોકો ગડરો ઠોક્યા કરે છે અને કામ ચાલ્યા કરે છે। આ ગડરો ઠોકવાનું કામ બી ધીરી ગતિએ છે, 10 દિવસ ચાલે 10 દિવસ આરામ કરે। એટલે આ કઈ રીતની કામની પદ્ધતિ છે એ હજી પણ ખબર પડતી નથી અને માંડવીને વધુને વધુ નુકસાન થતું જાય છે। તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હજી પણ વિનંતી કરીએ છીએ કે તમે આ માંડવીને સાચવવા માટેની કામગીરી કરાવો છો કે બગાડવા માટેની? હવે જો બગાડવાની હોય તો સુધારવાની કામગીરી ક્યારે શરૂ કરશો? કારણ કે આ ગડરો મૂકવાથી કંઈ માંડવી બચવાનું નથી। આ બિલ્ડિંગનું વેટ એટલું છે, ઘણા બધા સ્ટ્રક્ચર એન્જિનિયરો અહીં આવી ગયા કે આટલા ગડરો આ બિલ્ડિંગનું વેટ ના લઈ શકે। જે પિલ્લરમાં કામ કરવાનું છે શરૂ કરાવો। હજી સુધી મહાનગરપાલિકાએ કોઈ હેરિટેજ કન્સલ્ટન્ટ આટલું બધું થયા પછી પણ નિમ્યા નથી। એટલે મહત્ત્વની વાત એ છે કે એ લોકોની ઉદાસીનતા પણ કેટલી બધી છે અને જે હેરિટેજ બિલ્ડિંગોને નુકસાન થઈ રહ્યું છે એની સાચવવાની કોઈ યોગ્ય કાર્ય પદ્ધતિ જ નથી। આજે થોડા દિવસ પહેલાં જોયું કે આપણી કલેક્ટર ઓફિસનો ઘણો ભાગ પડી ગયો। 8 વર્ષ પહેલાં લહેરીપુરા દરવાજાનો ઉપરનો ભાગ પડી ગયો। પડી ગયા પછી એને સાચવવા માટેની પણ કોઈ કામગીરી નથી અને અમે તો નુકસાન થાય એ પહેલાં જણાવીએ છીએ કે આને સાચવી લો, પણ હજી સુધી સચવાતું નથી। તો હવે એવી ખબર પડી છે ગઈકાલે મીડિયા અને ન્યૂઝપેપરના માધ્યમથી કે આપણા વડાપ્રધાન શ્રી 26-27 તારીખ ગુજરાતની મુલાકાતે આવવાના છે। ગાંધીનગર એમનું રોકાણ છે અને કદાચ વડોદરા એરપોર્ટ પર પણ એમનું રોકાણ છે। તો મીડિયાના માધ્યમથી હું આપણા વડાપ્રધાનશ્રીને વિનંતી કરું છું કે તમારો કિંમતી સમય છે એમાંથી અડધો કલાક કાઢી
તમે આ માંડવી પાસે આવો, અમે તમને હેરિટેજ દરવાજાઓ બતાવીએ કે એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તમે જ્યારે 12 વર્ષ પહેલાં વડોદરાના સાંસદ થયા અને પછી વડાપ્રધાન થયા ત્યારે વડોદરાવાસીઓને એક વચન આપેલું, માર્કેટ 4 રસ્તા પરથી જાહેર સભામાં, કે હું જ્યાં હોઈશ ત્યાંથી વડોદરાને નજરમાં રાખીશ અને વડોદરાનો વિકાસ ક્યાંય નહીં અટકવા દો. તો અમે સાહેબ વડોદરાના વિકાસની તો વાત જ નથી કરતા. જે અમારા સર સયાજીરાવ ગાયકવાડે અમને ઐતિહાસિક વારસો આપ્યો છે ને, એટલો બી સાહેબ સચવાઈ જાય અને આ મહાનગરપાલિકા સાચવે ને એની અમે વિનંતી કરી રહ્યા છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें